હેલો દોસ્તો, મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ રીતથી કટિંગ તમે શીખી જશો તો 3 બહુ જ મોટી પ્રોબ્લેમ છે તેને તમે ઠીક કરી શકશો। એક તો સાઇઝ પ્રમાણે શોલ્ડર કેટલો લેવો, બીજું સાઇઝ પ્રમાણે બાંય ગાળાનો આગળનો ભાગ કેટલો લેવો અને ત્રીજું બાંય ગાળો કેટલો લેવો। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, તમારી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે। તો દોસ્તો, અગર તમને આ વિડીયો સારી લાગે ને તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો। અને જો તમે આ માપથી ડ્રેસ કે કુર્તી સીવો છો તો ડ્રેસ કે કુર્તી કેવી સીવાય છે તે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને જો તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો। તો દોસ્તો, આજે હું તમને 40 સાઇઝમાં ડ્રેસ કે કુર્તીનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું। તો તે જાણવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। દોસ્તો, 40 સાઇઝનો ડ્રેસ કે કુર્તીમાં કેવી રીતે માપ લેવું તે આપણે જોઈએ। તો દોસ્તો, શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ લેવું, આગળનું ગળું 6 કે 6.5 કે 7 ઇંચ લેવું, તમારી પસંદગી પ્રમાણે। હવે આને અમે બાંય ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ। તો બાંય ગાળાનો આગળનો ભાગ 40 સાઇઝમાં બાંય ગાળાનો આગળનો ભાગ 6 ઇંચ રહેશે, તેનું ખાસ ધ્યાન રાખવું। 40 સાઇઝમાં બાંય ગાળાનો આગળનો ભાગ 6 ઇંચ લેવો, ત્યાર પછી 5 ઇંચનો ત્રાંસ આપવો, ત્યારબાદ શોલ્ડરમાં 5 ઇંચનો ત્રાંસ આપવો। તો દોસ્તો, બાંય ગાળાનું માપ હંમેશા 5 ઇંચનો ત્રાંસ આપ્યા પછી જ લેવામાં આવે છે। તો 40 સાઇઝમાં બાંય ગાળાનું માપ 6.5 એટલે કે 6.5 રહેશે। હવે ત્યાર પછી પાછળનું ગળું પ્રમાણે શોલ્ડર કેટલો લેવો તેની ચર્ચા કરીશું। પાછળનું ગળું 5 થી 6 હોય, 40 સાઇઝમાં પાછળનું ગળું જો 5 થી 6 હોય તો શોલ્ડર 6 ઇંચનો લેવો। હવે ત્યાર પછી જો પાછળનું ગળું 7 થી 8 હોય તો શોલ્ડરનું માપ 5.75 એટલે કે 5.5 લેવું। પાછળનું ગળું જો 7 થી 8 હોય તો શોલ્ડર 5.75 એટલે કે 5.5 લેવો। હવે ત્યાર પછી પાછળનું ગળું જો 9 થી 10 હોય, પાછળનું ગળું જો 9 થી 10 હોય તો શોલ્ડરનું માપ 5.5 એટલે કે 5.5 રહેશે। પાછળનું ગળું 9 થી 10 હોય તો શોલ્ડર 5.5 રહેશે। પાછળનું ગળું જો 5 થી 10 હોય તો શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ, પછી આગળનું ગળું 6, 6.5 કે 7 ઇંચ, ત્યાર પછી બાંય ગાળાનો આગળનો ભાગ 6 ઇંચ, ત્યાર પછી 5 ઇંચનો ત્રાંસ આપવો અને ત્યાર પછી બાંય ગાળાનું માપ 6.5 લેવું। તો 5 થી 10 સુધીનું ગળું હોય પાછળનું 40 સાઇઝમાં તો આ માપમાં કોઈ ફેરફાર થશે નહીં, તે વાતનું ખાસ ધ્યાન રાખવું।
તો દોસ્તો 40 સાઇઝમાં ચેસ્ટનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે, ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું. ચેસ્ટનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ, ચોથો ભાગ 10 વત્તા 2 એટલે કે 12 ઇંચ લેવું. ટોટલ 12 ઇંચ લેવું. તો દોસ્તો તમે પણ જો તમારા ડ્રેસ કે કુર્તીનું આ પ્રમાણે કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે. હવે 40 સાઇઝમાં બાયમાં લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે લેવું. લંબાઈ વત્તા 1 ઇંચ. હવે લંબાઈથી 3.5 ઇંચ પછી નિશાન કરવું. ત્યારબાદ લંબાઈથી 3.5 નિશાન કરવું અને ત્યાર પછી જ બાંયગાળાનો શેપ આપવા માટે માપ લેવું. 8 ઇંચ પછી જ બાંયનો શેપ આપવો. તો દોસ્તો 40 સાઇઝમાં 8 ઇંચ પછી જ બાંયનો શેપ આપવો અને ત્યાર પછી 2 ઇંચ સિલાઈ માટે લેવું. 8 ઇંચ પછી બાંયનો શેપ આપવો વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું. તમે બાંયનું આ પ્રમાણે કટિંગ કરશો તો તમારી બાંય ડ્રેસના બાંયગાળામાં પરફેક્ટ બેસી જશે. દોસ્તો આ રીતે દરેક સાઇઝનું માપ લેવું એ મેં પણ શીખ્યું જ છે. એવું નથી કે મને બધું જ માપ આવડે છે. હું પણ એક તમારી જેમ જ છું. મહેનત કરીને કંઈ પણ ભોગે શીખીને મારી રીતથી ટ્રાય કરું છું અલગ અલગ સાઇઝમાં કરવાની. જ્યારે એ પરફેક્ટ થાય છે ત્યારે જ હું તમને શીખવાડું છું. તો એવું નથી કે તમે ના શીખી શકો, તમે પણ શીખી શકો છો. એના માટે મહેનત કરવી પડે છે. મેં ઉજાગરા કરીને દરેક માપ પર કેટલું લેવું તે સમજું છું અને વિચાર કરું છું અને તમને લોકોને પરફેક્ટ માપ આપું છું. એવું નથી કે મને બધું જ આવડે છે. મેં એવો કોઈ પણ પ્રોપર કોર્સ કર્યો નથી કે જેનું મારી પાસે સર્ટિફિકેટ હોય, પણ હું જે પણ સીવું છું તે લોકોને બહુ જ પસંદ આવે છે. તો દોસ્તો અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.